જય સાંભળો બધા પ્લીઝ, મારો અવાજ નહીં પહોંચે. શ્રી ગુસાઈજી રચિત ગ્રંથોમાં બે ગ્રંથ મુખ્ય છે. આ છે ભક્તિહંસ તથા ભક્તિ હેતુ. ભક્તિહંસમાં આપે ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે, સાથે જ કર્મ અને જ્ઞાન કરતા ભક્તિ શ્રેષ્ઠ છે એમ સિદ્ધ કર્યું છે. આ ગ્રંથમાં ઉત્તમ વૈષ્ણવ ભક્તના લક્ષણો ખૂબ સૂક્ષ્મ રીતે સમજાવ્યા છે. હંસની ઉપમા દ્વારા તેમણે એવો ભક્ત દર્શાવ્યો છે જે દૂધ અને પાણી અલગ કરી શકે, એટલે કે સંસારના અવગુણો છોડીને માત્ર ભગવાનની કૃપા અને સેવા સ્વીકારે. અહીં મુખ્ય ભાવ એ છે કે ભક્તિ ઉપર છલ્લો દેખાડો નથી, તે તો પ્રભુ કૃપાથી પ્રગટ થતી આંતરિક ભાવાવસ્થા છે. સાચો ભક્ત પોતાને કરતા માનતો નથી, સર્વ કંઈ શ્રી કૃષ્ણની ઈચ્છાથી થાય છે. લોક મર્યાદા કરતા સ્વરૂપ સેવાને મહત્વ આપે છે, સુખ દુઃખમાં સમભાવ રાખે છે. આ ગ્રંથમાં સ્પષ્ટ થાય છે કે પુષ્ટિ ભક્તિમાં સાધન કરતા કૃપા મુખ્ય છે. ભક્તિ હંસ વૈષ્ણવને પોતાની આંતરિક સ્થિતિ ચકાસવાનું દર્પણ છે. ભક્તિ હેતુ એટલે ભક્તિ હંસ પત્યું, હવે ભક્તિ હેતુ. ભક્તિ હેતુમાં એ સિદ્ધાંત સમજાવ્યો છે કે ભક્તિ તો નિષ્કામ હોય અને એનો કોઈ હેતુ ના હોય તથા ન હોવો જોઈએ. જ્ઞાન, વૈરાગ્ય, કર્મ કે યોગ કોઈ પણ ભક્તિનું મૂળ કારણ નથી. ભક્તિનો એકમાત્ર હેતુ છે શ્રી કૃષ્ણની નિહેતુક કૃપા. અહીં શ્રી ગુસાઈજી સ્પષ્ટ કરે છે કે પુષ્ટિ માર્ગમાં ભક્તિ સાધનથી ઉત્પન્ન થતી નથી, તે તો ભગવાને જ્યારે જીવને સ્વીકાર્યો ત્યારે સ્વયં પ્રગટ થાય છે. આથી ભક્તનું કર્તવ્ય માત્ર એટલું છે કે સ્વરૂપ સેવામાં રહેવું, અહંકાર ત્યાગવો, કૃપાની રાહ જોવી. ભક્તિ હેતુ ગ્રંથ ભક્તને અહંકારથી બચાવીને શરણાગતિના ભાવમાં સ્થિર કરે છે. ટૂંકમાં ભક્તિ હંસ ભક્તના લક્ષણો બતાવે છે અને ભક્તિ હેતુ ભક્તિનું મૂળ કારણ સમજાવે છે. અહીં પુષ્ટિ માર્ગનો હૃદય ભાવ ખુલ્લો થાય છે. ભક્તિ મારી નથી, તે તો કૃષ્ણની કૃપા છે. ખૂબ સુંદર.